મિલકત વેરાને લઈ બાકીદારો ઉપર લાલ આંખ કરી છે। ત્યારે વાત કરીએ તો રાજકોટ વેરા વસૂલાત શાખા દ્વારા કરોડો રૂપિયાના વેરા સામે ઘણો મોટો વેરો વસૂલી લેવામાં આવ્યો છે। આ તકે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા મેનેજર વત્સલ પટેલ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા બાકી મિલકત વેરાને લઈ બાકીદારો ઉપર લાલ આંખ કરી છે। ત્યારે વાત કરીએ તો રાજકોટ વેરા વસૂલાત શાખા દ્વારા કરોડો રૂપિયાના વેરા સામે ઘણો મોટો વેરો વસૂલી લેવામાં આવ્યો છે। આ તકે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા મેનેજર વત્સલ પટેલ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વેરા વસૂલાત વિભાગ દ્વારા કુલ 410 કરોડનું લક્ષ્યાંકમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં કુલ 338 કરોડનો વેરો વસૂલી લેવામાં આવ્યો છે। સાથે જ મોટી સરકારી ઇમારતોની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવે તે રીતે સરકારી કચેરીઓ વેરો ભરતી હોય છે। ત્યારે સરકારી ઇમારતોનું કુલ 91 કરોડનો વેરો બાકી છે, જેમાં રાજકોટ રેલવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ જિલ્લા કલેક્ટરની કચેરી, પોલીસ કમિશનર કચેરી સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે। સાથે જ 2024ના વર્ષમાં ચેક રિટર્નની વાત કરીએ તો જે મિલકત માલિકો દ્વારા ચેક મારફત વેરો ભરવામાં આવ્યો હતો, જેમાં 856 મિલકત માલિકો દ્વારા કુલ 4,58,76,222 રૂપિયાની રકમ બાકી હતી, જે 2025ના ચાલુ વર્ષમાં 804 બાકીદારો પાસેથી 3,19,28,000ની રકમ વસૂલવામાં આવી છે। જેમાં પણ ખાસ 52 જેટલા કિસ્સાઓમાં 39,48,000ની રકમ ચેક રિટર્ન કેસમાં ભરપાઈ નહીં કરતા 52 જેટલા બાકીદારો ઉપર રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા કાયદાકીય રીતે અથવા તો નોટિસ પાઠવી બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં આવશે। ત્યારે હવે જોવું રહ્યું કે વેરામાં બાકીદારો વેરાની રકમ ભરપાઈ કરે છે કે પછી કાયદાકીય લડત આપવા તૈયાર થાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાતને લઈ જ્યારે લાલાક કરવામાં આવી છે, ત્યારે આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકા વેરા વસૂલાત શાખાના મેનેજર વત્સલ પટેલ છે। આપણે એમની સાથે વાત કરીશું। સર, વેરા વસૂલાત શાખાની વાત કરીએ તો ગત વર્ષની વાત કરીએ કેટલા ટકા વેરાનું જે અચીવમેન્ટ ધાર્યો હતો અને કેટલો લક્ષ્યાંક પાર પાડ્યો છે? તમને જે વેરા શાખાનો જે છે એ ટાર્ગેટ જણાવીએ તો આપણે નાણાકીય વર્ષ 1/4/2024થી 31/3/2025 વચ્ચે જે છે એ વેરા શાખાને કુલ 410 કરોડનો જે છે એ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ટાર્ગેટની સામે આપને જણાવું તો આજની તારીખે જે છે એ કુલ અંદાજિત 338 કરોડ જેવી વસૂલાત જે છે પૂર્ણ થવામાં છે। સર, કેટલી મિલકતો મોટી છે તેને સીલ મારવામાં આવી છે અને કેટલો અત્યારનો બાકી વેરો છે જી લોકો? આપને જણાવું તો કુલ જે છે એ આપણે 1450 મિલકત ઉપર આજની તારીખે આપને જણાવું તો કુલ 1450 મિલકત ઉપર જે છે એ આપણે સીલની કાર્યવાહી કરવામાં આવેલી હતી। એ પૈકીની અંદર જે છે એમાં 550 મિલકતો એવી છે કે જેમાં સીલ યથાવત રહ્યા છે અને તેના સિવાયની મિલકતોની અંદર આપણે સીલની કાર્યવાહી કરતા સંપૂર્ણ વેરો જે છે આપણે વસૂલવામાં આવેલો છે। સર, વાત કરીએ ચેક રિટર્નની તો કેટલાક જે ચેક રિટર્ન થયા છે, કેટલા રૂપિયાના ચેક રિટર્ન થયા છે અને કઈ મોટી એ મિલકતો છે જે ચેક રિટર્ન એમના આ ચેક આવ્યા છતાં જે રિટર્ન થયા છે? ચેક રિટર્નની બાબતમાં જણાવું તો જે છે ચેક રિટર્નની અંદર આપણી પાસે જે છે કેલેન્ડર વર્ષનો આંકડો આપણી પાસે તૈયાર છે કે જેની અંદર જે છે 1 જાન્યુઆરી 2024થી લઈ અને 31 ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 856 કિસ્સાની અંદર 4,58,00,000ના ચેક જે છે એ રિટર્ન થયેલા હતા। એ પૈકી જે છે હાલ ફક્ત 52 કિસ્સામાં 39,48,000 જેવા જે છે એ રકમની અંદર વસૂલવાની બાકી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 804 કિસ્સામાં 4,19,00,000ની વસૂલાત જે છે એ પૂર્ણ કરવામાં આવેલી છે। તો આ હતા રાજકોટ વેરા વસૂલાત શાખા વિભાગના મેનેજર વત્સલ પટેલ, જેમનું કહેવાનું હતું કે જે વેરા વસૂલાત શાખામાં જે કોઈ બાકીદારો હોય છે તેમાં કોઈ વ્યક્તિગત માંગણા હોતા નથી, પણ મોટી જે ઇમારતો જે સરકારી ઇમારતો તેના માંગણા હોય છે। ત્યારે અત્યારે જે 52 ચેક જેટલા રિટર્ન થયા છે તેના 39 લાખ જેટલી કિંમત બાકી છે, ત્યારે આ લોકો સામે ફોજદારી કેસ પણ કરવામાં આવશે અને તેમની જે કાર્યવાહી છે તે પણ અગાઉ વિરત